હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત. આજે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 6 ઓર્ગેનિકનું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો જોઈશું. તો સવાલ થાય કે હેલો આલ્કેન અને હેલો એરિન કોને કહેવાય, એટલે કઈ રીતે ખબર કે હેલો આલ્કેન ને હેલો એરિન? તો હેલો આલ્કેન RX X એ હેલોજન ગ્રુપ હોય છે. R એટલે કાર્બન એન્ડ હાઇડ્રોજન, એટલે હેલો આલ્કેન. અને હેલો એરિનમાં R ની જગ્યાએ બેન્ઝીન રિંગ હોય છે અને હેલોજન ગ્રુપ હોય છે. હેલોજન ગ્રુપ એટલે કે હેલો એરિન. તો CH4 મિથેન જે આલ્કેન છે તેમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને હેલોજન અણુ ઉમેરીશું. તો CH3X એટલે કે હેલો આલ્કેન મળશે. તેવી જ રીતે બેન્ઝીન રિંગમાં દરેક કાર્બન પર હાઇડ્રોજન હોય છે, તેમાંથી એક હાઇડ્રોજન ગ્રુપને દૂર એટલે કે વિસ્થાપન કરીને હેલોજન અણુ ઉમેરીને હેલો એરિન બનશે. બેન્ઝીન રિંગ પર દરેક કાર્બન પર હાઇડ્રોજન હોય છે. એલિફેટિક કેરોમેટિક. એલિફેટિક એટલે અને એલિફેટિક કહેવાય અને એરોમેટિક કહેવાય. હાઇડ્રોકાર્બનમાં હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થતા આ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એટલે કે દૂર થવું અનુક્રમે આલ્કાઇલ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન અને એરાઇલ હેલાઇડ એટલે કે હેલો એરિન બને છે. હેલો આલ્કેન તે sp3 સંકરણ ધરાવે છે કારણ કે ત્યાં માત્ર સિગ્મા બોન્ડ હોય છે, જ્યારે હેલો એરિનમાં સિગ્મા n પાઇ બંધ હોય છે. તેથી હેલો આલ્કેનમાં sp3 and હેલો એરિનમાં sp2 સંકરણ હોય છે. હેલો આલ્કેનમાં sp3 અને હેલો એરિનમાં sp2 સંકરણ. હવે વર્ગીકરણ. હેલો આલ્કેન અને હેલો એરિનને 3 રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું, હેલોજનની પરમાણુની સંખ્યાને આધારે. તો પહેલામાં મોનો છે, એક એટલે મોનો, બે એટલે ડાઈ, ત્રીજામાં ત્રાઈ. તો એક હેલોજન છે તેથી તેને મોનો હેલો આલ્કેન કહેવાય. આમાં બે હેલોજન છે એટલે એને ડાઈ હેલો આલ્કેન કહેવાય. અને 3 હેલોજન છે એટલે ત્રાઈ હેલો આલ્કેન કહેવાય. હવે હેલો એરિનમાં એવી જ રીતે અહીંયા
એક હેલો જન છે એટલે મોનો હેલો બેન્ઝીન. બે હેલોજન ગ્રુપ છે એટલે ડાઈ હેલો બેન્ઝીન. ત્રણ હેલોજન છે એટલે ટ્રાય હેલો બેન્ઝીન. ટ્રાય હેલો બેન્ઝીન. બીજું, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય છે. તો હેલો આલ્કેન એટલે કે R અને X હેલો આલ્કેન અને આલ્કાઇલ હેલાઇડ સંયોજન જેમાં પ્રાઇમરી સેકન્ડરી એન્ડ પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી. તો હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ એક કાર્બન સાથે, હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ બે કાર્બન સાથે, હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ ત્રણ કાર્બન સાથે. તો હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ એક કાર્બન સાથે તેને પ્રાઇમરી આલ્કેન કહેવાય. હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ બે કાર્બન સાથે તેને સેકન્ડરી આલ્કાઇલ એટલે કે આલ્કેન કહેવાય. હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ ત્રણ કાર્બન સાથે તેને ટર્સરી આલ્કાઇલ એટલે કે આલ્કેન કહેવાય. હવે એલાઇલિક હેલાઇડ હેલોજન છે તે કાર્બન સાથે જોડાયેલ છે તે sp3 સંકરણ ધરાવે. જે કાર્બન સાથે જોડાયેલો છે તે ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ ધરાવે તેને એલાઇલિક હેલાઇડ કહેવાય છે. હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે અને જે કાર્બન સાથે જોડાયેલો છે તે દ્વિબંધ બનાવે તેને એલાઇલિક હેલાઇડ કહે છે. यहाँ બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે. હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે અને જે કાર્બન સાથે જોડાયેલ છે તે દ્વિબંધ ધરાવે તેને એલાઇલિક કહે છે. આ MCQ માં પૂછાઈ શકે છે. આ બેન્ઝીન રિંગ નથી, આ ગુચ્છા માટે આપ્યું છે. બેન્ઝાઇલિક હેલાઇડ જ્યાં હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ તો ધરાવે છે અને જે કાર્બન સાથે જોડાયેલો હોય છે તે બેન્ઝીન રિંગનો હોય છે તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે. હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે અને જે કાર્બન સાથે જોડાયેલો તે બેન્ઝીન રિંગનો હોય છે તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે. હવે હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય. હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય. વિનાઇલ હેલાઇડ એટલે કે વિનાઇલિક હેલાઇડ હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ દ્વિબંધ તેને વિનાઇલિક હેલાઇડ કહે છે. વિનાઇલ હેલાઇડ એન્ડ વિનાઇલિક હેલાઇડ કહે તોય ચાલે, બે નામ છે એટલે. હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ દ્વિબંધ સાથે તેને વિનાઇલિક હેલાઇડ કહે છે. આ બેન્ઝીન નથી, પાછું ગુચ્છા માટે. હવે એરાઇલ હેલાઇડ હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ બેન્ઝીન નો હોય તેને એરાઇલિક હેલાઇડ કહે છે. હેલોજન ધરાવતો કાર્બન જે બેન્ઝીન નો હોય તેને એરાઇલિક હેલાઇડ કહે છે. હેલોજન ધરાવતો કાર્બન જે બેન્ઝીન નો હોય છે તેને એરાઇલ હેલાઇડ કહે છે. એરાઇલ હેલાઇડ કહે છે. બસ હવે આવતા લેક્ચરમાં મળીશું જે આપણે હેલો આલ્કેન અને હેલો એરિનના નામકરણ જોઈશું. તે લગીન ચેનલને લાઈક કરો.